તાલુકાના ગાજિંદપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે અમાવસના દિવસે યજ્ઞ ભજન ભોજન સાથે કાર્યક્રમ યોજાયો હતો। પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજિંદપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે અમાવસના રોજ ભજન ભોજન સાથે યજ્ઞ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં અમાવસના દિવસે ભાવિ ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા। પ્રસંગે ભોજનદાતા સોની માધુભાઈ ત્રિભુવનદાસ પરિવાર દ્વારા આજનો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। શિવ ભગવાનના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી। શ્રાવણ મહિનાની અંદર ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળાની અંદર ભજન ભોજન અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો। દર સોમવારે આવતા ભાવિ ભક્તો માટે શ્રાવણ મહિનાની અંદર ચા પાણી નાસ્તાની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી। ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય ભોજન હોલ બનાવી રહ્યો છે, તેની અંદર ઘણા બધા દાતાઓએ સહયોગ આપ્યો હતો। અન્ય દાતાઓના સહયોગ આપવા પણ અપીલ કરવામાં આવી હતી। આવતા મહેમાનો માટે ભીમનાથ યુવક મંડળ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે.કે. સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। ઝાંખીના નિવાસી સોની માધુભાઈ ત્રિભુવનભાઈ તરફથી સંપૂર્ણ જમણવાર આપવામાં આવે છે। દાદા દરેકને મનોકામના પૂર્ણ કરે એવી દાદા પાસે હું પ્રાર્થના કરું છું। શ્રાવણ સુદ એકમ દર સોમવારે અમારા યુવક મંડળના સભ્યો ચા પાણીની વ્યવસ્થા કરે છે। અમાવાસના દિવસે શ્રાવણ અમાવાસાના દિવસે લગભગ 10થી 12,000 માણસ આ પવિત્ર જગ્યાની અંદર દર્શનાર્થીઓ ઉમટે છે। એમનો જમણવાર પણ અમે આપીએ છીએ અને લોક ડાયરો પણ થાય છે અને રાસ ગરબાનો પણ અમે પ્રોગ્રામ રાખીએ છીએ। દરેક બહેનો ખૂબ ભાવથી ખૂબ હેતથી રાસ ગરબા રમે છે અને ડાયરાની તો મજા તો જેને જોવે હોય એને જ ખબર પડે એવું સરસ ડાયરો થાય છે। તો મારા ગામજનો વતી યુવક મંડળ વતી હું દરેક આવેલા દર્શનાર્થીઓને વિનંતી કરું છું કે શ્રાવણ વદ અમાવસના દિવસે જરૂરથી પધારજો। આ જગ્યા કઈ જગ્યાએ આવી અને કયું ગામ? મારા ગામનું નામ ગાજિંદપુરા તળાવની પાર ઉપર એક ભીમનાથ દાદાની પવિત્ર જગ્યા છે, ત્યાં સૌ પધારજો। કયા તાલુકાનું? સમી તાલુકો, જિલ્લો પાટણ। તમારું નામ? મારું નામ વલ્લભભાઈ ઠક્કર। આ મેળો પણ ભરાય છે? હા, મેળો ભરાય છે। 10થી 12,000 માણસ ભેગા થાય છે। 150 થી 200 દુકાનો પણ થાય છે। ખૂબ મજા આવે છે। તો દરેકને મારું ભાવભીનું આમંત્રણ છે, દરેક બધા